સુરતના વેસુ વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ લાગી છે। હેપી એક્સેલેન્સિયા બ્લોક U1માં આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। બ્લોક નંબર U1ના 8મા માળે ભીષણ આગ લાગી। બ્લોક નંબર U1ના 3જાથી 4થા માળમાં આગ પ્રસરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સોસાયટીના બ્લોક નંબર G1માં હર્ષ સંઘવી રહે છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, ફાયર વિભાગની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આ આગને બુઝાવવા માટે, કાબૂમાં લેવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો જે દ્રશ્યમાન થઈ રહ્યા છે, આ જે બિલ્ડિંગમાં આગ લાગી છે તેના સામેના જ બ્લોકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહે છે। સતત આ બિલ્ડિંગની આગને બુઝાવવા માટે થઈને પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। સુરતનો વેસુ વિસ્તાર કે જેમાં આ આગ લાગવાની ઘટના સામે આવી છે। વિસ્તારમાં આવેલા વેસુ હેપી એક્સેલિયન્સમાં આગની ઘટના બની છે। વહેલી સવારે આગની ઘટના બની હતી। આગની વાત કરીએ તો 8મા માળે આગ લાગી હતી, ત્યારબાદ 9મો, 10મો અને 11મો આમ તમામ જે માળ છે તે આગની ચપેટમાં આવી ગયા છે। જોઈ શકાય છે કે જોતજોતાને સાથે જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। છેલ્લા 4 થી 5 કલાક થઈ ગયા, પરંતુ આગ છે તે કાબૂમાં નથી આવી રહી અને સતત આગ છે તે બીજા માળો પર પસરી રહી છે। આ બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી છે। વહેલી સવારે આગ લાગી હતી। આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ આ બિલ્ડિંગ સુરતની સૌથી મોંઘી બિલ્ડિંગ ગણવામાં આવે છે, સૌથી પોઝ વિસ્તાર ગણવામાં આવે છે અને ફાયર સેફ્ટીના સાધનો અહીંયા પૂરતા હોય છે। ત્યારે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહીં હતા તેનો પણ એક સવાલ થઈ રહ્યો છે। અત્યારે ફાયર વિભાગ છે તે સતત કામગીરી કરી રહી છે અને આ આગ પર જે કાબૂ મેળવવાના પ્રયાસો છે તે કરી રહી છે। જોઈ શકાય છે કે અત્યારે બારીમાંથી પણ આગ છે તે જોતજોતાની સાથે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને કેટલાક લોકો છે તે હજી પણ બાજુની બિલ્ડિંગમાં ઉભેલા દેખાય છે। અત્યારે જોઈ શકાય છે કે ફાયર વિભાગ તરફથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગ છે તે કાબૂમાં નથી આવી રહી। મહત્વની વાત એ છે કે સુરતની વેસુ વિસ્તારમાં આવેલી હેપી એક્સેલિયન્સ બિલ્ડિંગ છે, ત્યાં આગળ સુરતના નામી લોકો રહે છે, ધનિક લોકો રહે છે। સાથે જ વાત કરીએ તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ જ બિલ્ડિંગના અન્ય ટાવરમાં રહે છે। આગ છે તે જોતજોતાની સાથે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। આગ હજી પણ ચાલુ છે। પહેલા 8મા માળે લાગેલી આગ છે તે હવે અન્ય 3 માળ છે તેને પણ ચપેટમાં લઈ લીધા છે। સુરતના તમામ જે ફાયર અધિકારી છે તે હાઇડ્રોલિક ક્રેનની મદદથી આ પ્રમાણે આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન કરી રહી છે, પરંતુ આગ છે તે કાબૂમાં નથી આવી રહી અને અન્ય બિલ્ડિંગના માળો પર છે તે આગ પસરી રહી છે। જોઈ શકાય છે કે આગના ધુમાડા છે તે સુરતના 5 કિલોમીટર દૂરથી પણ દેખાઈ રહ્યા છે અને